कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्सरणं बलरूपं त्वं नमामि। भगवान श्री करुणा सागर महाराज की जय। सत केवल साधे। આપણે આ ઉલટ ક્રિયાનો ત્રીજો ક્લાસ છે ને, 2 પૂરા થયા અને ત્રીજો ક્લાસ આપણે શરૂ કરીએ છીએ ઉલટ ક્રિયામાં. ઓરલાની જ છે વાત આ ઉલટ ક્રિયામાં. તેજી ઓરલું બહુ લાંબુ છે, કારણ કે ત્યાંથી અવ્યક્ત નિરંજનથી ઉત્પન્ન થયેલું છે અને આ પૃથ્વી સુધી આવેલું છે, ત્યાં સુધી ઓરલું છે. ઓરલું કરતા સિવાય અને અંશ સિવાય જે કાંઈ છે એ ઓરલું છે. એટલે ઓરલાની જ વધારે કર્તામાં અને અંશમાં કાંઈ કહેવાપણું છે નહીં. એટલે વિવેચન તો ઓરલાનું જ થાય છે, અને ઓરલાનું વિવેચન થયા પછી એનો કર્તા કોણ છે એમ નક્કી થાય છે. માટલા ઉપરથી કુંભાર, ફર્નિચર ઉપરથી સુથાર, મીઠાઈના સ્વાદ અને મીઠાઈ ઉપરથી કંદોયો, એ રીતે નક્કી થાય છે. આટલું બધું જેની બનાવ્યું એ કેવા છે, તો કે એની બનાવટ જોઈ લો એટલે એ કેવા છે એની ખબર પડી જશે. કે એની વસ્તુ બનાવેલી જોઈ તો એની બુદ્ધિ એમાં જ છે. કેવું સરસ બનાવ્યું છે એના ઉપરથી એની બુદ્ધિ ખબર પડી જાય. ચિત્રકાર છે એના ચિત્ર ઉપરથી જોઈ લો કે ચિત્રકારની સમજ કેટલી છે. સંગીતકાર છે એની સંગીત સાંભળો તો સંગીતકાર છે એની કેટલી રિયાઝ કરી છે ને એની કેટલી સમજ હશે સંગીત વિશેની, એમ ખબર પડે. એટલે કરતા અને એની ઉલટ ક્રિયા. આપણે ઉલટ ક્રિયાની અંદર ગયા વખતે પંચ માત્ર અને પંચભૂતની ઉલટ ક્રિયા કરેલી. હવે આજે છે એ પંચભૂત અને પંચમાત્રાની સાથે શું આવે તો કે અહંકાર ગણની સાથે રજોગુણ આવે. એટલે રજોગુણની 10 આકાંક્ષાની આપણે આજે ઉલટ ક્રિયા કરશું. એટલે રજોગુણ અને અહંકાર ગણ ભેગા થાય તો શું થાય? સ્થૂળ શરીર થાય ને, સ્થૂળ દેહ થાય ને. સ્થૂળ દેહ જે બરાબર, એટલે સ્થૂળ દેહ એ બંધારણ છે એ રજોગુણ અને અહંકાર ગણનું છે. કેવી રીતે થાય પાછું એ કીધું કે આ બંધારણ કેવી રીતે થાય, એટલે આપણે એનું આગળ કરી ગયા છીએ. સ્થૂળ દેહના 70 તત્વો છે. હવે એ કેવી રીતે થાય છે એટલે એને પાછું લખ્યું. એટલે એકવાર હું અહીંયા લખી લઈશ એટલે પાકીથી જાય પછી ઉલટ ક્રિયા કરીએ આપણે. ભલે ફરીથી પણ એને યાદ રહેવા માટે, અને એ પાકું થાય. જુદી જુદી રીતે આપણે નક્કી કરીએ તો કેવી રીતે થાય. એટલે આપણે એને શરૂ કરીએ છીએ લખવાથી. આનું છે 320, પ્રકરણ 9, ઉપપ્રકરણ 1. બરાબર. પંચમ શ્વસમ વેદ. પહેલું થયું રજોગુણ, ગુણ અને અહંકાર ગણ શું થયું? આ બંનેના મિશ્રણથી શું થયું કે સ્થૂળ શરીર, દેહ. બરાબર. આ 70 તત્વો. હવે આપણે જે ઉલટ ક્રિયા છે એ જોઈ, એ કોની જોઈ? એટલે આપણે નક્કી કર્યું કે કોની આપણે જોઈ ઉલટ ક્રિયા, તો કે અહંકાર ગણની જોઈ. ઉલટ ક્રિયા કોની જોઈ? તો કે પહેલી માત્રા, એટલે ભૂત માત્રામાંથી થયા છે. એટલે શબ્દ, દુઃખ, શબ્દ,
સ્પર્શ રૂપ રસ રસ પાંચમું ગંધ. આપણે જાગીએ છીએ એમ વાંધો નથી કઈ. બરાબર. પછી શબ્દમાંથી થયું આકાશ વાયુ ગત આકાશ. પછી કે બીજું ગત વાયુ કે વાયુ વાયુ હા એમાં કઈ વાયુમાં ગત નહીં નો આવે એમ. અને બીજું અગ્નિ જળ અને ભૂમિ બેન ભૂમિ. બરાબર. આટલી વસ્તુ થઈ એટલે શબ્દને સાંભળવું હતું. શબ્દને સાંભળવું હતું. શબ્દ ન સાંભળીએ એટલે તો એને શ્રવણ કરવા માટે શું જોઈએ? આકાંક્ષા. શબ્દ માટે કઈ આકાંક્ષા નહીં? શ્રવણ. શ્રવણ આકાંક્ષા. આકાંક્ષા પછી આકાંક્ષા પછી સ્પર્શ કરવો હતો તો શીતોષ્ણ આકાંક્ષા. બરાબર. પછી રૂપને જોવા નિરીક્ષણ આકાંક્ષા. ત્રીજી. ચોથું કેમ? રસ એટલે સુધા તૃષા તૃષા આકાંક્ષા. બરાબર. ભૂખ લાગી ને તરસ લાગી. પછી આપે સુગંધ આકાંક્ષા. પછી કેમ ઉચ્ચાર આવ્યો? શબ્દ છે તો બોલવું પડે. હા ન બોલે તો શબ્દ સાંભળી નહીં એટલે ઉચ્ચાર આકાંક્ષા. ઉચ્ચારણ આકાંક્ષા. પછી કેમ? વાયુ ગ્રહણ આકાંક્ષા. ગ્રહણ આકાંક્ષા. પછી આમાં ગમન નહીં આવે? હે આ વાયુ ગ્રહણમાં છે તો પછી અગ્નિમાં આવે ને ગમન નહીં આવે? ગમન આકાંક્ષા. અને જળમાં વિષય આકાંક્ષા. અને મળ આકાંક્ષા. બરાબર. આટલી આકાંક્ષાઓ થઈ ગઈ એટલે હવે શ્રવણ આકાંક્ષાની અંદરથી હું નીકળું. શ્રવણ આકાંક્ષા થઈ પછી આકાંક્ષા થઈ પણ સાધન નથી તો એટલે હું નીકળું કાન. પછી આકાંક્ષા થઈ શીતોષ્ણ ત્વચા ત્વચા. પછી રૂપ આંખ. રસ જીભ નાક. પછી અહીંયા આ આકાંક્ષા માટે ઉચ્ચારણ માટે મુખ બનાવવું પડશે. હાથ બનાવ્યા. પગ બનાવ્યા. ગુયા. પછી ગુદા. આ બને નાખ્યું. કયું કયું છે? જે માત્રામાંથી બની છે એ જ્ઞાનેન્દ્રિય. અને આ કર્મેન્દ્રિય. બરાબર. હવે એ કીધું
ભૂમિના કેટલા ભાગ? 6 ભાગ. કેમ? સ્થૂળ દેહ છે એટલે ને ભૂમિ તત્વ. 6 ભાગ, બરાબર? ભૂમિના. જળના 1 ભાગ. અગ્નિનો 1. પછી વાયુનો 1. બરાબર? આ ગંધના કેટલા? 4 ને? કેમ? 4 ભાગ લેવાના છે. 4. રસના 4. રૂપના વિચાર પછી 4. આશા 4 અને 4 સીધા વિચાર નહીં ને 4 વિચારવાની જરૂર નહીં. વિચાર 4. આકાંક્ષા અને કેમ શ્રવણના કેમ? હા, કેના વધારે છે એટલે માત્રામાં છે 5. પછી શીતોષ્ણના 5 પેલા વાંચ પછી કે 5. હા, બરાબર. પછી 5 સુતા તૃષાના 5 અને સુગંધના 5. આના ઉચ્ચારણના 5 નહીં પેલા વાંચ પછી કે 5 તો હવે 1 પછી ગ્રહણનો 1 ગમનનો 1 વિષયનો મોડી સદનનો 1 કેટલા થયા? 10. આ કેટલા થયા? 5 4 પીતાને 20 ને 1 10 એટલે 30. આને 30 કરી દો બસ. આ કેટલા થાય? 30 ને 5 30. આ 30 એટલે હવે તો પછી આ તો 60 જ થયા તો 10 ક્યાં થયા? બરાબર. રજોગુણના 5 અહંકારના 5 કેટલા લેવાના? 10 એટલે 80 થઈ જાય. બોલો 9 કોના લો? અહંકારના 9 લો. રજોગુણના 9 વત્તા અહંકાર ગણનો 1. બરાબર. આ બે ના થઈને 10. આ 30. આ 10. આ તમે 70 તો લખાવી દીધા છે પહેલા. આ થઈ ગયું. આ કામ પતી ગયું એટલે હવે આપણે લેવાની છે ઉલટ ક્રિયા. મળ વિસર્જન. આ ધ્યાનમાં આવી ગયું કે આ અત્યારે ચાલુ છે એની ઉલટ ક્રિયા છે. આ આપણા ઘાટ વિશે છે. મહદની અંદર આનું ઉલટું થઈ જાય. કેમ? આનું આ જ રહે નીચેનું, પણ મહદમાં ખાલી અહંકાર ગણના 9 ભાગ થાય અને રજો ગુણનો 1 ભાગ થાય. બાકીનું બધું આમ જ રહેશે આ પોખણની અંદર. બરાબર? એટલે આ 70 એનો આ બધાનો સરવાળો કરે એને કામ કરી નાખો. બરાબર? આટલાનો સરવાળો કર્યો એટલે આ આવી ગયું 70 સ્થૂળ દેહ. સ્થૂળમાંથી પલટાવું છે આપણે, જવું છે પાછું. બરાબર? હવે હું બેઠો બેઠો વાંચું છું એટલે આપણે ધ્યાનમાં આવી જાય. આટલું થયું. પછી સ્થૂળ દેહ ને આ જે છે એ બંધારણ થયું. ચલાવે કોણ? સ્થૂળ દેહને ચલાવે કોણ? અંતસ્કરણ નહીં. પહેલા તો પ્રકૃતિ ચલાવે. કોણ ચલાવે છે સ્થૂળ દેહને? 25 પ્રકૃતિ. એટલે એ 25 પ્રકૃતિ જેમ આયા છે એ તત્વ આરે છે એ માત્રા મૂકી. બરાબર? તત્વ સાથે આ માત્રા આવી ગઈ. બરાબર? હવે આ તત્વ છે તો એની સાથે આપણે શું મૂકીએ? બરાબર. આ તત્વ સાથે હવે મૂકીએ એટલે પ્રકૃતિ થાય ચલાવનારી. આકાશ તત્વ રે કયો પ્રાણ આવે છે? એક સમાન. વાયુ તત્વ રે વ્યાન.
અગ્નિ તત્વ હારે ઉદાન, જળ તત્વ હારે પાન, પ્રાણ નહીં પાન, પાન બરાબર, અને ભૂમિ તત્વ હારે. હવે આને આને અને પાંચ વાર જોડીએ એટલે 25 પ્રકૃતિ. કોણ ચલાવે છે? પ્રાણ. પછી સ્થૂળ દેહનું અંતસ્કરણ, મન બરાબર, અવસ્થા જાગૃત બરાબર. અવસ્થા જાગૃત છે, અનંતસ્કરણ અવસ્થા જાગૃત થઈ ગઈ અને 25 પ્રક્રિયાઓ ચલાવે. 25 પ્રકૃતિની રીતે જે રીતે શબ્દમાંથી ગત આકાશ નીકળ્યું, સ્પર્શમાંથી વાયુ નીકળ્યો, રૂપમાંથી અગ્નિ નીકળ્યો, રસમાંથી જળ નીકળ્યું, ગંધમાંથી ભૂમિ નીકળી. ભૂમિનો નાશ થાય એટલે પછી ગંધમાં જશે બરાબર, અને ગંધનો નાશ થાય એટલે જળમાં જશે, જળનો નાશ થાય એટલે રસમાં જશે, રસનો નાશ થાય એટલે અગ્નિમાં જશે, અગ્નિનો નાશ થાય એટલે રૂપમાં જશે, રૂપનો નાશ થાય એટલે વાયુમાં જશે, વાયુનો નાશ થાય એટલે સ્પર્શમાં જશે, સ્પર્શનો નાશ થાય એટલે ગત આકાશમાં જશે, ગત આકાશનો નાશ શબ્દમાં જશે. એ રીતે જે રીતે ઉત્પન્ન થયું એ રીતે પાછું વળ્યું. આ ઉલટ ક્રિયા એક આની બરાબર, આ ઉલટ ક્રિયા આપણે દેખાડી દીધી. આની ઉલટ ક્રિયા નથી અત્યારે બતાવી. 25 પ્રકૃતિને શાંત કરવાની ઉલટ ક્રિયા હોય કે ભાઈ આ પ્રકૃતિને ઉલટી કરી નાખવી છે, ઊંધી, એટલે એ પોતાના સ્થાનમાં પાછી વહી જાય. તો એ રીતે જ્યારે ભૂમિ તત્વ અને અપાન વાયુ છે, તો અપાન વાયુ ભૂમિ તત્વ છે તો હાડકાને છૂટા પાડવા હોય તો શું કરવાનું? તો કે અપાન વાયુ ભૂમિ તત્વને છૂટું પાડી દેવાનું. એ મજબૂત હોય, આખું શરીર હળગી જાય ને પછી હાડકા છે એ બળતા નથી હોતા, કારણ કે એને પકડ એવી હોય છે અપાન વાયુની, પોતાની સજાતીનો અપાન વાયુ છોડે નહીં જલ્દી. મામાનો આપણે બેનનો દીકરો હોય કે ભાઈનો દીકરો હોય છોડી દે, આપણો ખુદનો છોકરો હોય છોડે નહીં, પકડી જ રાખે, જવા જ ન દે આપણે. અને આ બીજાની માં હોય તો એ છોકરાને કોઈ સંજોગોની અંદર છોડી દે, પોતાની માં પોતાના બાળકને છોડી ન દે. આ એનો જ છે. એટલે ભૂમિનો અપાન બી એટલે છેલ્લે હળગતા એને વાર લાગે. તો હંધાઈથી હળગવામાં કયું સારું પડે? કોઈ પૂછ્યું હોય તો સમાન વાયુને આકાશ તત્વનું શું આવે? વાળ. વાળને જલ્દી હળગી જાય સીધા. તમે જુઓ ને આ બધી વાતો કેટલી સરસ રીતે ગોઠવાયેલી છે એની. કર્તાની કરામતની ખબર પડે. હાડકા કેમ નથી હળગતા? અને હજી વાળ ફટફટ તરત ચામડી નો હળગી પહેલા ક્રમમાં ચાલે મસ્તીનું. એટલે એને આ રીતે કરીને તે ખબર પડે કે ઓહો કરતા આવા છે. ગોઠવણ તત્વની એવી રીતે કરી છે કે એનું જ્યારે રિટર્ન થવાનું છે તો રિટર્ન એ રીતે જ થાય છે. છેલ્લે સુધી ભૂમિ તત્વ છે એટલું મજબૂત છે કે પકડી રાખે છે. એટલે અસ્થિ ન પધરાવા જાય તો એ બાપા રખડશે કે કેમ? અસ્થિની વાહે આમ અસ્તિત્વ ત્યાંથી શરૂ છે ને. એટલે હાડકા આમાં ઘણી વખત એવું બને, પેલા સહદેવને કીધું કે તારા બાપાનું તું કાળજું ખાઈ જાય નહીં કે તો તું ત્રિકાજ્ઞાની થાય એવું કીધું. એટલે પછી એને ઊંઘી લીધું એની 3 વાર. ઓલા પાછળ કૃષ્ણ પડ્યા ને એટલે કે ઊંઘવું અને ખાવું બરાબર છે, તોય 3 જે કાળજું એની અંદર એ રીતે. તો એ રીતે એને પછી પડ્યું રહેવું પડે, એનું કામ કરવું પડે કાંઈનું કાંઈ. પિતૃ તરીકે ફરે. આજે આ પિતૃ મહિનો હાલે છે એટલે પિતૃઓ છે એ ફરે. પિત્તની અંદર ખાસ આવે એટલે દૂધ પાક ને એવું બધું અત્યારે ખીર ને એવું ખાવાનું હોય કે પિત્ત સમન થઈ જાય અને કફની વૃદ્ધિ થાય, કારણ કે એ સમન કરવાનું પિતૃ મહિનો કહેવાય. એટલે પિતૃ શાંત થાય પિત્તને. આ વાત છે એ બધી વસ્તુ આમ જો તો 4 વેદની વાત વૈજ્ઞાનિક જ છે. તત્વની બનાવટમાં 4 વેદ પોતાના સ્વરૂપ સુધી નથી પહોંચાડી શકતા. એ કારણ કે એ પંચમનો વિષય છે, સૂક્ષ્મ છે. એટલે ઉલટ ક્રિયા અને જે જ્યાંથી બન્યું છે એ 4 વેદ નથી કરી શકતા. 4 વેદ ચલાવી શકે છે બધું. આ ચલાવવા માટે 4 વેદ પૂરતા છે. હા, આ બધું ચલાવવું છે તો એ અને આગળ જાય તો વેદાંત ઉત્પન્ન થાય. 4 વેદનો અંત એટલે વેદાંત ઉત્પન્ન થાય એ બ્રહ્મ જ્ઞાન સુધી લઈ જાય. કેવલ જ્ઞાન આ બધું ટોટલ પાછું લઈ જવું એટલે
વેદાંતની એ પ્રતિપક્ષ ભાવના છે અને આ ઈ તો- કેવળ બંનેમાં ફેર છે. આ પ્રતિપક્ષ ભાવના શું છે? એ અહીંયા શું છે? પ્રતિપક્ષ ભાવના કરીને સમાન કરવું હા, વિચાર કે પોતાના વિચારો કોઈના પ્રત્યે ખરાબ આવતા હોય તો મારે કેમ અટકાવવા? વિચારને મારે એની અંદર શું કીધું મિક્સ ક્ષમા માગી હે અસ્મિ છે એટલે તકલીફ છે. હા, પણ અસ્મિના કારણે ક્ષમા માગ્યા કરે અને એ અસ્મિ ક્ષમા માગે પાછું. અસ્તિત્વ તો કઈ ક્ષમા માગતું નથી. અને કોની માગે? અસ્મિનું. અસ્તિત્વને કોઈ ક્ષમા માગે એવી ઈચ્છા નથી, કારણ કે પોતે સજાતી છે. અહંકારને જ એવું થાય કે મારી માફી માગે, અને અહંકાર જ પાછો માફી માગે. એવી રીતે જ થાય ને. એટલે આવી રીતે એની જે પ્રતિપક્ષ ભાવના આવી છે એ અસ્મિમાંથી ઉત્પન્ન થઈ છે એની. અને આપણે અહીંયા પ્રતિપક્ષ ભાવના આવતી નથી, એ રદ થઈ ગઈ છે. સમર્પણ જ. હા, એટલે એ રદ થઈ જાય છે. સમર્પણ. હા, અસ્મિ રહેતો જ નથી, પછી પોતે જ રહેશે, એટલે કર્તાના ચરણમાં રહેશે. તો એ આપણું એ હેલું છે. ઓલામાં નત નવી યુક્તિ કરવી પડે અહંકારની અંદર, કપટની અંદર. આમાં યુક્તિ કરવાની જરૂરિયાત નથી રહેતી. આમાં સ્વાભાવિક રીતે જો સમજણ આવી જાય તો બાદ થઈ જાય. એટલે કીધું આ 25 પ્રકૃતિ અને આટલા આ 70 તત્વો એનાથી સ્થૂળ દેહ કાર્યરત છે. બરાબર? હવે આપણે એને જોઈ. આની જો ખબર બરાબર પડી ગઈ ને આપને, તો ઉલટ ક્રિયામાં પણ સારું પડે. કારણ કે પછી ઉલટ ક્રિયા છે ને એ સંકલ્પમાં વહી જશે. રોજ રોજ આપણે જે કંઈ કામ કરતા હોય ને એ પછી આપણા મગજની અંદર બેસી જાય. બીજા કામ કરતા હોય ને, વાતો કોઈને હારે કરતા તો રોટલી તો ગોળ જ થાય, શાકની અંદર મીઠું વધારે ન પડે. રોજની જે ટેવ હોય ને એના કારણે. સાયકલ છે એ ખાડામાં જાય જ નહીં. બે બેનપણીઓ હોય, સ્કૂલે જતી હોય, 8મા 9મા ધોરણમાં ભણતી હોય, કે છોકરાઓ હોય, સાયકલ લઈને જતા હોય, એ વાતો કરતા જતા હોય. દફતર હોય, બેના એક મિત્રને વાહે બેહાર્યા હોય કેરિયર ઉપર, અને મસ્ત વાતો કરતા કરતા જતા હોય. આપણે જોઈએ રોડ ઉપર એ રીતે. તો એ ત્યારે એને સહજ થઈ ગયું ને, સંકલ્પમાં વહી ગયું. અને પહેલી જ વખત સાયકલ હકાવતો તો 3-4 જણાને હારે અથડાવે ને પોતે તે કોણી અને ગોઠણ સોલી નાખે, નાક બાકે સોલી નાખે. કેમ આમ થયું? તો કે એ જે હતું સંકલ્પમાં નહોતું ગયું. સહજ જે થવું જોઈએ ને એ નહોતું થયું. આ જ્ઞાન આપણે સહજ થઈ જાય તો સંકલ્પ જ કાર્ય કરે. પછી આપણે કંઈ કરવાનું રહેતું નથી. એવી રીતે અહીં કીધું. હવે એની આપણે ઉલટ ક્રિયામાં જઈએ. તો ઉલટ ક્રિયાને આપણે વાંચીએ. હવે પહેલી ઉલટ ક્રિયા કેની આવશે? આપણે આમ તો હવે અહીં કીધું છે પ્રકરણ ઉપપ્રકરણ 1 રજોગુણની દશાકાંક્ષાની ઉલટ ક્રિયા, પંચમ સુસંભેદ, પાના નંબર 320. હવે અહીંયા 20 થી શરૂ કરું છું. પહેલા વાંચી લઈએ છીએ. ઉપપ્રકરણ પહેલું. શ્રીમંત પરમ ગુરુ શ્રી કરુણાસાગર ભગવાન આતુર નર નારી શ્રોતાજન તથા સંત પ્રત્યે તત્વભાગની ઉલટ ક્રિયાનું નિરૂપણ કરે છે. તે સાંભળો. કોણ કરે છે? પરમ ગુરુ. આ પ્રકરણ સાંભળતામાં પરમાર્થ પ્રાપ્ત થાય છે એવા જ પ્રકારની પ્રવૃત્તિ કરવાનો ભાવ ઉપજે. આ પરમાર્થની નીચે એક લીટો કરી નાખવો જોઈએ. આ તમે કરો તો શું થાય છે? તો કે પરમ અર્થ પ્રાપ્ત થાય છે. આ બધા નાના નાના અર્થો નહીં, સ્વાર્થને, શબ્દાર્થને, ભાવાર્થને, જે આ બાજુના અર્થો પ્રાપ્ત કરવાના છે એમાં પરમાર્થ, યથાર્થ જેને પ્રાપ્ત થાય એનું નામ પરમાર્થ. અર્થ કેટલા છે? એટલે આપણે 7 અર્થ કર્યા ને: શબ્દાર્થ, ભાવાર્થ, સ્વાર્થ, ગુઢાર્થ, એવી રીતે રહસ્યાર્થ ને લક્ષ્યાર્થ ને. પછી જે કીધું કે આ બધામાં યથાર્થ શું છે? તો કે પરમાર્થ. માં સાચી વસ્તુ શું છે? કેટલા બધા અર્થોમાં યથાર્થ, તો યથાર્થ છે એ પરમાર્થ છે. આ જ સાચો છે. યથાર્થ એટલે જેમ છે એમ સાચું. તો કે અર્થ છે એ પરમાર્થ છે. તો કીધું કે અહીંયા આ પ્રકરણ સાંભળતામાં પરમાર્થ પ્રાપ્ત થાય એવા જ પ્રકારની પ્રવૃત્તિ કરવાનો ભાવ ઉપજે. આ તમે સાંભળો એટલે પરમાર્થ પ્રાપ્ત થાય એવું કરવાની ભાવ ઉપજે. આપણા ઘાટની અંદર ભાવ ઉપજે. એટલા માટે જ સાવધાન થઈ શ્રવણ કરજો. હું કીધું કે તમે આને સાંભળજો કે તમને આમાંથી પરમાર્થ મળવાનો છે. અને પરમાર્થ જ્યારે તમને પ્રાપ્ત થવાનો હોય, ભલે તમને એમ કે ભાઈ તમને હીરા આપવાના છે, તો કેટલા જાગૃત હોય. અને કીધું કોલસા લેવા આવજો એમ કીધું હોય તો કેટલો ફરક પડે.
કે કોલસા લેવા આવજો, એ જરૂર હોય તો લઈ જાય, નકર કાંઈ નહીં એમ. પણ હીરા જરૂર હોય કે ન હોય, લઈ લઈ ઘરે કે પછી વેચા કરશું કે પૈસા થાય કે કેમ એની કિંમત વધારે છે. તો આની ઠેઠની કિંમત છે. એટલે કે તમે શું કરશો તો કે બરાબર થેલી, તમારી જે થેલીમાં હીરા લેવા જવાના હોય તો કે થેલી કાણાવાળી નહીં લાવતા, ડબ્બો હોય તો તૂટલો નહીં લાવતા, કે ડબ્બો રસ્તામાં જતા હોય ને ડબ્બાનું ઢાંકણું ખુલી જાય એવું ઢાંકણું છે ને એ પેલું હરખું લાવજો કે, અને એમાંય પાછા પ્લાસ્ટિક ચડાવી દેજો, બરાબર, એટલે ખુલી ન જાય. એટલે અહીંયા આપને કહે છે કે તમારું ઢાંકણું ન ખુલી જાય કે, બરાબર, અને કાણાવાળી વસ્તુ નહીં લાવતા કે. એટલે એટલા માટે સાવધાન થઈને શ્રવણ કરજો કે. એથી કરીને આ માર્ગે જતા હંસને આદિ નિજ કેવલ પતિના બોધ લક્ષ વડે પ્રત્યક્ષ દર્શન એવી અનુમાન ભેટ થશે. હું ભેટ મળવાની છે કે એથી આ રીતે તમે જ્યારે શ્રવણ કરશો, આ રીતે તમે એને લેશો કે, બરાબર, ત્યારે પછી શું થશે કે એથી કરી આના કારણે તમે સાવધાન થઈ ગયા અને બરાબર પરમાર્થ ઉપર જ નજર છે. આના કારણે આ માર્ગે જતા અંશને આદિ નિજ કેવલપતિના જે મૂળ કરતા છે એના, આપણે જેનું ચેનલનું નામ છે એ જ, તો કે આદિ નિજ કેવલપતિના લક્ષ્ય બોધ વડે એનું આપણે લક્ષ્ય મળશે, એનો બોધ પણ મળશે, એની સમજ પણ મળશે, વડે પ્રત્યક્ષ દર્શન જેવી, પ્રત્યક્ષ તમને હાજર જ છે એવી અનુમાન ભેટ મળશે કે. એટલે તમને હાજર છે જ એવો તમને અનુભવ થશે ને તમારા કાર્ય સ્વાભાવિક થઈ જશે, તમને દેખાય નહીં. કારણ કે ચિત્તની અંતસ્કરણમાં જે દેખાય છે એવા એ દેખાશે નહીં કે, પણ તમારું કાર્ય કરે એના ઉપરથી તમે અનુમાન માનો કે આ મારું કાર્ય એની જ કર્યું છે, એટલે અનુમાન ભેટ કીધું એને. આ જે વાત છે ને એ સમજી લીજો તમે. જ્યારે એની કીધું કે પ્રત્યક્ષ દર્શન જેવી, પ્રત્યક્ષ દર્શન થશે નહીં, જેવી અનુમાન ભેટ થશે. અનુમાન ભેટ એટલે હું સારું આ કોને કર્યું છે મારું કામ, આવું તો વિચાર્યું નહોતું એ કે. એટલે એ અનુમાન ભેટ કરીને અહીંયા કરતા મારી સાથે છે, પરમગુરુ મારી સાથે છે, એવો પ્રત્યક્ષ અનુભવ તમને થશે કે. અને આપણા બધાને નાના મોટા થયેલા છે. એટલે આ રીતે તમે જોજો કે એ તમને દેખાશે નહીં, પ્રત્યક્ષ આવો અનુમાન ભેટ આપશે. ભેટ ઉપરથી એનું અનુમાન કરજો કે છે. તમને આ બધું થયું હોય, અમુક વસ્તુ થઈ એટલે માની લીજો. ઘણી વખત એવું બને કે આપણે ક્યાંથી અમુક વસ્તુમાંથી છૂટી જ ન શકીએ, એ આપણે કર્મ છોડી જ ન શકીએ, આપણે નહીં જ નીકળી શકીએ. એવા પ્રસંગની વાત કરું. માં છે ને એ હેરિટેજમાંથી નીકળી જ શકે એમ નહોતા, એવી જ હાલત હતી. એનાથી નીકળે તો એનો પ્રાણ જાય. નિયમ જ એવો હતો કે હેરિટેજમાંથી નીકળવું હોય તો પ્રાણ જાય. એ સ્થિતિમાંથી કાઢી નાખે એને અનુમાન ભેટ કહેવાય. હાજર રહીને કાઢી નાખ્યા. આવી રીતે આપને એવા પહેલાંમાંથી છોડાવી દે કે આપને એમ લાગે કે ઓહો, નગર ત્યાં શું હોય છે એટલું બધું તપનું બળ હોય, અને તપ આપણું પોતાનું જ ત્યાં એટલું બધું પડ્યું હોય કે એ જ આપને આકર્ષે, એ જ ન જવા દે. આપણે બનાવેલા ભક્તો કે આપણે બનાવેલા શિષ્યો એ જ આપને ન જવા દે, અને એમાંથી શિષ્યોમાંથી છોડાવી દે, ભક્તોમાંથી છોડાવી દે, પોતાના તપમાંથી છોડાવી દે, પોતાના યોગમાંથી છોડાવી દે, પોતાના ઐશ્વર્યમાંથી છોડાવી દે. એ છેલ્લામાં છેલ્લી અનુમાન ભેટ એ જ આપે. આવડી મોટી ભેટ બીજા કોઈ ન આપે. પોતાનામાંથી છોડાવો ને, પોતાની જે કરેલી હોય એની અંદર તો કેટલી માન્યતા હોય આપણી, એને છોડીને થોડા જઈએ આપણે. એને જે પોતાનું છે એની અંદર એ પગમાં પડે. આ બધા જે તપ કર્યા હતા, આપણે ક્લાસ કર્યા હતા, ત્યાં જે આપણે છે આધ્યાત્મિક આખી ઓરા તૈયાર કરી હતી, એ ઉર્જાનો એક ગોળો એ મોત પછી જવા તો ન જ દે, એને ફેરવા કરે આપણને, સમજાણું, વાયુના રૂપે. અને એ જ વાતાવરણ આપણને ગમે પછી તો એમાંથી છોડે. એનાથી સારું હોય એ આપણે લેવા ના જઈએ. જેમ ઓલો ગેંગો હોય એ મળની અંદર જ આટા મારતો હોય તો એ એની અંદર જ પડે, એને એની ગોળી ઉપર જ પ્રીતિ હોય. એને કોઈ એમ લે કે હાલ હું તને છે ગુલાબ જાંબુ આપું, ગુલાબ જાંબુ એની કરતાં કેટલું મોટું હોય, મીઠું હોય, પોચું હોય, તો એને એમાં રસ નહીં પડે. કારણ કે એમાંથી કોણ છોડાવે તે કે આવી કે જેવી અનુમાન ભેટ થશે કે આવી ભેટ આપશે તમને. આવા અનુભવો છે આપણે કે આવા સંજોગોમાંથી આપણે એની છોડાવ્યા હતા. કારણ કે આપણે ન દેખાતા હોય એટલે નથી એવું નહીં માનવું. અને જો એવી રીતે માની લઈએ તો આપણા હાથમાં આવેલા આવા સરસ પ્રસંગોના કારણે એની સાથે અમારી એકતા થઈ હોય ને, એ એકતા તૂટી જાય. આ મેં કર્યું છે, મારા ઉપર લઈ લઉં,
અથવા એનો શ્રેય છે એ કરતા સિવાય બીજા કોઈને આપી દઉં. મેં આવી ઉપાસના કરી હતી એટલે મને મળ્યું છે, કે મેં આવું તપ કર્યું હતું એટલે મને મળ્યું છે, કે મેં આવું દુઃખ ભોગ્યું હતું એટલે મને મળ્યું છે. આવી જે પહેલા ઉપર નાખી દઉં તો એ કર્તાની સાથેથી છૂટા પડવાનો વિષય છે. મેં કંઈ કર્યું નથી. કર્તા મળવા માટે કંઈ કરવાનું હોતું નથી. તમારે ભગવાન થવા માટે કંઈક કરવું પડે, સિદ્ધ થવા માટે કંઈક કરવું પડે, સિદ્ધિઓ મેળવવા માટે તપ કરવા પડે, મુદ્રિકા મેળવવા માટે કરવું પડે. એ તપથી ભગવાન આ કરતા ન એ એનાથી ના મળે એ તો એને છોડાવે. એ પકડવા વાળું છે, એને છોડાવવું, એનું નામ હનુમાન ભેટ. આવડી મોટી ભેટ. હકીકતમાં એવું નથી, પણ પછી એવું છે એને એટલું બધું કર્યું ને એટલે દયા આવી તમારી ઉપર, એટલે હનુમાન ભેટ છે આ બધી. કાંઈ પણ મારું કરવાથી મને મળતા જ નથી આ, એટલે હું એને જ ન પકડું સીધે સીધા. હું કામ બીજું કરું? આ કરવાથી આ મળે છે એવી હું કામ એને જ ન પકડું? તમે જ મારી યારે રહો. સીધી વાયા હું કામ કરવા દલાલોને નાને તેને બધાને? અને નિયમ એવો છે કે તમારે કાંઈ જોઈ છે, મુક્તિ જોઈ છે, તમારે છે એ કંઈ સિદ્ધિ જોઈ છે, એટલે વેપારીઓ તો આવી જ જાય. વેપારીઓ ઘણાય ફરતા હોય કે આને મુક્તિ જોઈને આપણે વેચવી છે કે, એટલે ગ્રાહક મળી જ જાય એને. સમજાણું? વેપારીઓ આટા જ મારતા હોય. તમારે કાંઈ જોઈ છે તો મળી જાય. તમારે મુક્તિ જોઈ છે એવો ભાવ થાય ને કે મને આમાંથી કોઈ કોણ છોડાવે બંધનમાંથી, તો વચેટિયાઓ આવી જાય કે હું ઓલા સાહેબને ઓળખું છું કે હાલ તને છોડાવી દો કે, એમ વચેટિયાઓ. હા, બધા જ આપણે આગળથી આપણો ટકો કરવા જ આવી. તમે જ્યારે કોઈ પણ ઈચ્છા રાખો, ઈચ્છાની પાછળ કોઈ વસ્તુ તમારે લેવી છે, આખી દુનિયાના વેપારીઓ વેચવા જ બેઠા છે, કારણ કે એને એમાંથી નફો મળે છે ને. ખાલી કહો ને તો ઘરે આવીને દેખાડી જાય અત્યારે બધા, ઘરેણા સહિત, હીરા સહિત ઘરે આવીને બતાવી જાય, બધાને વેચવું છે. તો તમે એમ કે મુક્તિ લે એ તો બહુ મોંઘી કે, હાલ હું તને અપાઈ દઉં કે, એટલે એની આગળ એની કિંમત પછી આપણે ચૂકવવાની છે. મુક્તિ લેવી છે અથવા મને સિદ્ધિ જોઈ છે તો એ કિંમત લેશે આપણે, કે વેપારીઓ આવી જાય, વચેટિયાઓ આવી જાય, દલાલો બધા. તો એ મુક્તિ લેવા જાય તો સ્વતંત્રતા ગુમાવી દો. હા, એટલે એ જે લેવા જાય છે ત્યાં તો એને કંઈક બીજું બંધાઈને કે બે જગ્યાએ બંધાઈને આવે છે. તો કે આવા નથી કરતા, કેવલ કરતા તો ભેટ આપે છે. ભેટ આપવું એટલે કેવું, કંઈ એમાં લેવું નહીં. અનુમાન ભેટ, પ્રત્યક્ષ દર્શન જેવી અનુમાન ભેટ આપે છે. ભેટ આપવી એટલે કાંઈ લેવું નહીં, કોઈ ઈચ્છા ન કરવી કે આ અપેક્ષા છે એમ, કશું જ નહીં, કે કાંઈ નથી જોતું. હવે આવું કામ કોણ કરે? આપણે કંઈક સાધુ આગળ જઈએ ને તોય આપણે એમ થોડીક સેવા તો આપણે કરીએ જ, તે વાળવા મળીને આ તેને એવું કરીએ. અહીં કોઈ સેવા જ નહીં. તો આટલું બધું આ પરમગુરુ આવા છે અને આપણા જ છે આ, એટલે નિશ્ચિત છે એની જ આ બધું બનાવ્યું છે, એમાં મને બનાવે છે. એટલે મને કોઈ ઠગી નથી જતું. જ્યારે મને પરમગુરુ બચાવે છે ત્યારે મને કોઈ ઠગતું નથી, કે મને કોઈ છેતરે તો એ મારા પરમગુરુ છે જ, એ મને ક્યાં છેતરાવા દેશ? મને નથી દેખાતા તો છે જ. હનુમાન ભેટમાં તો અહીંયા વાત કરી આ રીતે તમે સાવધાન થઈ જજો. કે અમે તમને જે વાત કરી થોડીક ભાવનાત્મક, એ સાવધાન કરવાની જ કરી છે. સમજાણ? હવે 321મું પાનું. હવે રજોગુણની 10 આકાંક્ષાઓની ક્રિયા ઇન્દ્રિયોને વિશે જે થાય છે તેની સાધારણ પ્રવૃત્તિ દેખાડી છે. હવે એ જ પ્રવૃત્તિ વડે પોતાના સ્વરૂપનું અને પતિનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવી ક્રિયા કહું છું, તે સાંભળો. મેં તમને આગળ સાધારણ પ્રક્રિયા બતાવી કે આ 10 આકાંક્ષાઓ છે એ કેવી રીતે છે, તો એની સાધારણ. હવે એ જ સાધારણ પ્રક્રિયા છે, એની પ્રવૃત્તિ તમને દેખાડી. હવે એ જ પ્રવૃત્તિ વડે, એની એ જ પ્રવૃત્તિ વડે પોતાના સ્વરૂપનું અને પતિનું જ્ઞાન થાય તેવી ક્રિયા કહું છું, તે સાંભળો. એની હું તમને ક્રિયાની વાત કરું છું, એ સાંભળો. પ્રથમ કાને શબ્દ ઘણા પ્રકારના સાંભળીએ છીએ અને તે જ પ્રકારે વ્યવહારમાં સર્વ જંતુ આચરણ કરે છે. જે શબ્દ સાંભળવાથી પોતાનો લાગ નિદાન નિજ પદ કર્તાને વિશે પહોંચે તેવા જે વચન હોય તેના વિશે સદાય કાળ અંતસ્કરણની યોજના કરવી. શ્રોતાએ ત્યારે શું શ્રવણ કરવું? સત્ય શાસ્ત્ર વિચાર શ્રવણ કરવા સારું, અત્યંત અક્ષય પ્રીતિ રાખીને સાંભળવું.
અને એ જ વચન સિવાય જે અકારણ હોય તેનો મનથી ત્યાગ કરીને કાને પણ શ્રવણ કરવું નહીં. આ રીતે કરીને તમારે શ્રવણ આકાંક્ષાની ઉલટ ક્રિયા કરવી એવું કીધું. હજી ફરીથી વાંચીશ એક વાર, એનો અર્થ કરીએ આપણે. હવે રજોગુણની 10 આકાંક્ષાઓની ક્રિયા ઇન્દ્રિયો વિશે જે થાય છે તેની સાધારણ પ્રવૃત્તિ દેખાડી છે. હવે એ જ પ્રવૃત્તિ વડે સાંભળવાનું તો તમારું છોડવાનું નથી તમારે, પણ સાંભળવાની હવે રીત છોડવાની છે, પદ્ધતિ. રોટલી પહેલાં જે ગેસ ઉપર બનાવતા હતા એ જ રીતે બનાવતા હતા, રોટલી શાક આ તે. હવે એમાં થોડી ઘણી ફેરફાર કરવાનો છે. જે ઓલી રોટલી બળી જતી હતી એના બદલે હવે થોડો ફેરફાર કરવાનો છે. એ ફેરફાર કેવો છે કે રોટલી તો એ જ તવી ઉપર બનાવવાની છે, એ જ ગેસ ઉપર બનાવવાની છે, એ જ ચીપ્યો છે, એ જ વેલણ છે, એ જ પાટલો છે, અને આખી એ છે ને હાથી એ છે. સમજણ જુદી આવી એટલે તમે એને 2-3 વાર જે રીતે પલટાવી, જે સમયે પલટાવી જોઈએ, પછી પાછી લઈને પાછી ગેસ સીધી તેને ધીરો ગેસ ફાસ્ટ કર્યો, તો એ સમજણ છે જે પહેલાં કરતા હતા. અને આ સમજણ, આના કારણે શું થશે કે રોટલી સારી બનશે અને આપણે જે જમવું છે જે પ્રમાણેનું એ પ્રમાણે ભોજન થશે. એ જ રોટલી ખાલી અડધી મિનિટ વધારે રહે તો એ બળી જાય, અને એ કોઈને ખાવા દીધી હોય તો મોઢું બગડી જાય, કડવાટ આવે એની અંદર, અને એ ભાવે નહીં. તો ફરક કેટલો પડ્યો તો કે હા એ આ રીતે કે અહીં કીધું એ રીતે હું તમને ક્રિયા કહું છું તે તમે સાંભળો. પ્રથમ કાન શબ્દ ઘણા પ્રકારના સાંભળીએ છીએ, કાને શબ્દ ઘણા પ્રકારના સાંભળીએ છીએ, અને તે જ પ્રકારે વ્યવહારમાં સર્વ જંતુ આચરણ કરે છે. બધા જંતુ સાંભળે છે એ પ્રમાણે આચરણ કરે છે. હવે શબ્દનું આચરણ કેવું થાય? પાછળથી કોઈ ઓન મારે તો આપણે એક બાજુ ખસી જઈએ છીએ ને, કંઈક ઘંટ વાગે છે, કંઈક શંખ વાગે છે, કંઈક નગારા વાગે છે, તો આપણને ખબર પડે છે ને. અને કંઈક બોમ્બનો અવાજ આવે છે, રસ્તામાં જતા હોય તો આપણે કોઈ આમ ફોડવાની તૈયારી કરે છે બોમ્બ, પછી કાનમાં આંગળા નાખી દઈને સાઈડમાંથી વહી જઈએ છીએ. શબ્દ, આ બધા શબ્દો છે ને. કોઈ કોયલ બોલે છે, કોઈ મોર ટવકે છે, તો એ શબ્દ છે ને સાંભળી છે ને એકદમ પુલકિત થાય છે ને ત્યારે. અને એ કૂતરા ભણતા હોય, કંઈક એવા કર્કશ અવાજો સાંભળી છે, તો આપણે એને કંઈક પડે છે નીચે અને મહેમાનો બેઠેલા હોય તો આપણે કેમ એને દબાવવાની કોશિશ કરી જલ્દી. કંઈક વાસણ પડ્યું છે તો વાસણને ખખડે નહીં વધારે, એટલે તરત જ પગ મૂકી દઈએ, હાથ મૂકી દઈએ છીએ. કેમ કે કર્કશ અવાજ છે, આપણે જે લોકો બેઠા છે વાત કરે છે એની અંદર એ ડિસ્ટર્બ કરનારો છે, લાંબો હાલે નકર. થાળી પડી હોય ને તો એ તરત જ પકડવાની આપણે કોશિશ કરીએ છીએ કે કર્કશ અવાજ છે. આ બધા અવાજો છે કે એ આપણે સાંભળીએ છીએ. અને તે જ પ્રકારે વ્યવહારમાં પણ સર્વ જંતુ આચરણ કરે છે. આચરણ કરીએ છીએ ને, ગીત સાંભળીએ છીએ, સંગીત સાંભળીએ છીએ, ભજન કીર્તન સાંભળીએ છીએ, તો એ રીતે આપણે આચરણ કરીએ છીએ. કોઈ ગાળો દે છે, કોઈ આપણે અપશબ્દ બોલે છે, તો એ સાંભળીએ છીએ, ત્યારે એ પ્રમાણે આચરણ કરીએ છીએ, વર્તન કરીએ છીએ. જે શબ્દ સાંભળવાથી પોતાનો નિદાન નિજ પદ કર્તાને વિશે પહોંચે તેવા જે શબ્દ હોય તેના વિશે સદાયકાળ અંતસ્કરણની યોજના કરવી. અંતસ્કરણ બીજે વયું જતું હોય એટલે બીજી વાતની અંદર લઈ જતું હોય તો ત્યાંથી એને રોકી લેવું. અને કર્તાના શબ્દો, કૈવલ કર્તાના સત્સંગના શબ્દો કેમ સાંભળવા, એમાં લઈ જવું. આપણે ખોટી વાતોમાં જતા હોય ને, ઘણી વખત અહીંયા ઘણા લોકો બેઠા હોય તો આડી અવળી વાતોની અંદર આપણે વહી જાય. અહીંયા આવીએ તો આપણે જે વાત કરવાની છે એ દુનિયાદારીની વાતો સંસારમાં છે જ. તો અહીંયા આવીએ ત્યારે કઈ વાત કરવી? તો કે આપણા પરમ ગુરુની છે, કે આપણા ઘાટ વિશેની કઈ સમજણની છે, તો એવી. પછી આપણે એમાં રસ નહીં રાખવાનો. રસ જો એમાં આવવા મળે ને તો એ જ આપણે ખાવાનું મન થાય. ખાખરાની ખિસકોલી હોય ને એને આંબાનો રસ ન ભાવે, એટલે આપણે વળી પાછી એ જ વાતો, કોઈના કુંઠિત વાતો, હલકી વાતો, કરતની વાતો એની અંદર જાય તો એને રોકી લેવાની. અંતસ્કરણને કહી દેવાનું, એ તું ધ્યાન રાખી કે અહીં કીધું અંતસ્કરણની યોજના કરવી. અંતસ્કરણને કીધું એમાં નથી જવું આપણે. હાલો આપણે આ ગ્રંથમાં છે ને એ વાંચી લઈએ કે, અને એ નહીં તો કાંઈ નહીં, હાલો કાનમાં ભરાવી અને પેલું સાંભળી લઈએ. એટલે શું થશે કે આપણી પ્રવૃત્તિ એક દિશાની થઈ જશે. સાંભળવાથી કરતા બાજુ જવાશે. અડધો કલાક બીજી વાતો કરવી એના કરતાં આજ હું કામ વાતો ન કરવી. અને કોઈ બીજી વાતોમાં લઈ જતા હોય તો એને કેમ રોકવું? તો કે અંતસ્કરણની યોજના કરવી. આવી કે અંતસ્કરણ આગળ કે તેના વિશે સદાય અંતસ્કરણની યોજના કરવી. શ્રોતાએ ત્યારે શું શ્રવણ કરવું? તો કે ત્યારે પાછું એને શ્રવણ કરવું તો આપણે કેસેટ મૂકી દેવી, ગ્રંથ વાંચવા મળવો. આપણે શ્રોતાએ કે પેલા મંગળપદ મૂકી દઈએ, પ્રભાત પદ મૂકી દઈએ, કોઈ ભજન હારા હોય તો મૂકી દઈએ. આ રીતે યોજના કરવી.
કારણ કે તમને નકર બીજી પ્રવૃત્તિમાં લઈ જશે. એમાં મીઠું લગાડશે ને એકવાર, પછી આગળ પાછો દામ દઈ દેશે. છેતરામણા હોય છે ઘણા, તરત મીઠાશ જે આપે ને એ બધા છેતરામણા હોય છે. એટલે કડવાટ પહેલા આપે ને તો એ પાછા આપણું હિત હોતી કરનારા હોય. સત્ય શાસ્ત્ર વિચાર શ્રવણ કરવા સારું, અત્યંત અક્ષય પ્રીતિ રાખીને સાંભળવું. પાછું કેવું, સાંભળવા પૂરતું નહીં સાંભળવું. એને કીધું પછી કાનમાં નાખી દીધું આ નથી સાંભળવું એટલે આ સાંભળવું છે એમ, બીજું કાંઈ કારણ નથી કે ઓલું નથી સાંભળવું એટલે આ સાંભળવું એમ નહીં. કે સત્ય શ્રવણ, સત્ય શાસ્ત્ર વિચાર શ્રવણ કરવા સારું, અત્યંત અક્ષય પ્રીતિ રાખીને સાંભળવું. પછી એમાં પ્રીતિ આવી જોઈએ, રસ આવવો જોઈએ. આને સાંભળી પણ રસ તો ઓલા વાત કરે એમાં છે પાછું. આપણે શું થાય આ મહેશભાઈ કીધું છે કે આ લોકોએ કીધું ને એટલે એ કે આપણે છે ને ગ્રંથમાં લખ્યું છે ને તો આપણે એવું કરી કાનમાં નાખી દીધું, પણ હજી ઈચ્છા તો આમાં હજી સાંભળવા પ્રત્યે અક્ષય પ્રીતિ નથી. હજી ઓલો હું વાત કરતો છે એમ હોતી પાછું જાય તો એને રોકી લેવું. કે એ પ્રીતિ રાખવું અને એ વચન સિવાય જે અકારણ હોય તેનો મનથી ત્યાગ કરીને કાને પણ શ્રવણ કરવું નહીં. હવે મનથી ત્યાગ કરી દેવો હોય કે અંતસ્કરણ, અને કાને ના સાંભળવું હોય કે આવી રીતે કહી દઉં, અથવા ત્યાંથી વહી જાઉં, મારે કામ છે, હું તમે કામ પતાવો, મારું એક કામ પતાવતો આવું છું, એમ કરીને ત્યાંથી નીકળી જાઉં. આવી રીતે કરતા શું થાય, વળી સદગુરુ ઉપાસના તથા ધર્મનીતિ રાખવી. સદગુરુ ઉપાસના અને ધર્મનીતિ રાખવી અને એ કર્મને વિશે નિષ્ઠા પણ બહુ રાખવી. તેમજ વર્ણાશ્રમની જુક્તિ અને પ્રીતિ વડે તેનું સેવન કરવું. હવે અહીં હું કીધું કર્મ વિશે નિષ્ઠા પણ બહુ રાખવી, નિષ્ઠા રાખવાની. પછી કે વર્ણાશ્રમની જુક્તિ અને પ્રીતિ વડે સેવન કરવું. વર્ણાશ્રમની શું જુક્તિ છે આપણી? આપણે જે વર્ણની અંદર હોય એની કોઈની કોઈ યુક્તિ તો હોય ને. તો ધારો કે ક્ષત્રિય છે, એનો ધર્મ છે લડાઈ કરવો, એટલે એને પછી જે પરમગુરુ સિવાયના જે વિચાર આવે ને એની અંદર લડવું. અંદર વૈશ્યનો વિચાર છે વેપાર કરવો, તો એને બીજા વિચારોની અરે નહીં કરવાના, પરમગુરુના જ વિચારોનો વેપાર કરવાનો. આ જ વર્ણાશ્રમની વાત કરી છે, બરાબર? એનો વેપાર કરવાનો. અને બ્રાહ્મણને શું છે તો કે નીતિ વિશે બૌદ્ધિક રીતે વિચારવું એને. એટલે એ કઈ રીતે વિચારશે તો કે એ બીજા બધા શાસ્ત્રોને બાદ કરશે અને જે અંશંશીના વિષયમાં જે કાંઈ વિચારણાના જે શાસ્ત્રો છે એના વિશે મન પોરવી રહે છે. શુદ્ર શું કરશે તો એ સફાઈનું કામ કરશે. તો કયા સફાઈ કરશે? એ જે બીજા વિચારોની સફાઈ કરશે અને જે સારું હશે એને ગોઠવી દેશે. એટલે આપણે આ રીતે વર્ણાશ્રમને જુક્તિ, આ બધી જુક્તિ કહેવાય વર્ણાશ્રમની. અત્યાર સુધી આપણે એમ કહીએ કે વર્ણ શું હશે કે તો વાંચી જાય. વર્ણાશ્રમ એટલે એમાં આપણે હેલું પડે. આપણો જે વર્ણ છે એની અંદર એનું બળ હોય, એ બળને લઈને જ આપણે કામ કરી નાખવું. કે એ રીતે આ જે સાંભળીએ છીએ એની અંદર આ રીતે કરવાનું. ચારે વર્ણમાં આપણે જે હેલું પડે, અનુકૂળ પડે આપણા વર્ણ પ્રમાણે, એ પ્રમાણે એની યારે કામ કરી નાખવાનું. આ સાંભળવાના વચનો. વર્ણાશ્રમની જુક્તિ અને પ્રીતિ વડે સેવન કરવું, આ યુક્તિ કીધી એટલે આસાનીથી થઈ જાય. બરાબર? જે પાણીમાં તરે છે અને ખારવો છે એને તમે તમારી વીંટી કંઈક પડી ગઈ છે તો એને તમે પ્રેરણા કરો ને એટલે એ તરત લઈ આવશે. પણ જે રોડ ઉપર ગાડી ચલાવે છે એ ડ્રાઈવર, એને તમે પ્રેરણા ગમે એટલી કરો, એ કાંઈ તમારી વીંટી લાવી નહીં કે અંદરથી, કારણ કે એ એનો વિષય છે. અને ઓલો ખારવો જે રોજ છે એ હોડી ચલાવે છે, એને એમ કહે તું કાર ચલાવીને અમારું કામ કરી આવે તો એના માટે અઘરું છે. એટલે એમ આપણા જે વર્ણ છે, આપણું જે કંઈ ડીએનએ આરએનએ છે એ પ્રમાણે એને એમાં લગાડવું, વડે સેવન કરવું. અને જુક્તિ, આ જુક્તિ કીધી અને પ્રીતિ પાછી. આપણા વિષયમાં આપણે પ્રીતિ થવી જોઈએ, પ્રેમ થાય, અંદરથી રસ આવવા મળે તો રસની અંદર આપણે વધારે એમાં ઊંડા ઉતરીએ. આ ક્લાસમાં રસ આવે ને તો ક્યારે થશે એમ હોતી થાય. રસ એવો રસ એની અંદર ક્યારેક પોરવાઈ જાય ક્લાસની અંદર તો એ પછી એ અઠવાડિયું જાય નહીં. અઠવાડિયામાં એ યાદ આવ્યા કરે ક્યારે ક્લાસ થાય એમ થાય. એટલે કીધું તેનું સેવન કરવું. પતિ પ્રાપ્તિ માટે દેહની આદિથી અંત સુધી જીવને જે કર્મ કરવાના તે વારંવાર શ્રવણ કરે તો જ જો કળિયામાં આવે. ફરીથી વાત, પતિ પ્રાપ્તિ માટે દેહની આદિથી, દેહની શરૂઆતથી અંત સુધી, એટલે દેહની આદિ એટલે હું જ્યારે હું આ સંપ્રદાયમાં આવ્યો, આ સમજમાં આવ્યો, એ આદિ થઈ મારી.
આજે એટલે જન્મ ત્યારથી નહીં. હું આ સંપ્રદાયમાં જન્મ્યો ને આ જ્ઞાન માર્ગમાં આવ્યો ને એ જન્મ એને કીધું આદિથી અંત સુધી, એટલે જીવનનો છેલ્લો છે સુધી જીવને જે કર્મ કરવાના તે વારંવાર શ્રવણ કરે તો જ કળિયામાં આવે. અને વારંવાર આ રીતે શ્રવણ કરે, સાંભળે તો એને બરાબર એની યુક્તિ એ કળવામાં આવે, એ ઓળખી જાય આની રીત આ છે કે. જો એક બે વાર સાંભળે તો એની સમજ એને આવે નહીં. આ પ્રમાણે શ્રવણ કર્યા વિના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અને નિર્વાણ પદ પામવાની પ્રતીતિ જણાય નહીં. હું કીધું આ પ્રમાણે શ્રવણ કર્યા વિના એટલે વારંવાર આ રીતે પ્રીતપૂર્વક પતિને પ્રાપ્ત કરવા છે એવું વારંવાર ઈચ્છા કરે, આ પ્રમાણે શ્રવણ કર્યા વિના એવી એના વગર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અને નિર્વાણ પદ પ્રાપ્ત કરવાની પ્રતીતિ જણાય નહીં. એને પ્રતીતિ ન આવે, એને ઉત્સાહ ન આવે, એને એની પ્રીત ન થાય, એને આરત ન ઉત્પન્ન થાય, એ રીતે કે જણાય નહીં. અને એ પ્રતીતિ જાણ્યા વિના વૃત્તિનું સજાણ નિશાન પહોંચે નહીં. તમે જે લક્ષ્ય મૂક્યો છે એ સજાણ નિશાન પહોંચે નહીં. કે વૃત્તિ આડી ઓળી વહી જાય. વારંવાર કરીને તો વૃત્તિ ફાઇનલ થઈ જાય. વારંવાર સાયકલ હાકી, હવે વૃત્તિ એમને હાકે છે, એ સહજ થઈ જાય. કે કારણ કે અંશ સ્વયં પોતે છે જે છે તેની પોતાની નિજ બાહ્ય દ્રષ્ટિ જે છે તે જ્યાં સુધી નિજ કરતાના સનાતન પદને વિશે ના પહોંચે ત્યાં સુધી જે ભજન સ્મરણ કરીએ તે ઓરલા પદાર્થના અનુરાગનું થાય. માટે પરમ ગુરુના અગાધ સત્ય બોધનો જે દિવ્ય બોધરૂપ છે તે જ ત્રિવિધ અર્થવાળા પ્રસિદ્ધ બોધ વચનો પ્રત્યક્ષ અનુમાનપૂર્વક શ્રવણ કરજો. ફરીથી વાંચીએ. અને એ પ્રતીતિ જાણ્યા વિના વૃત્તિનું સજાણ નિશાન પહોંચે નહીં. એ પ્રતીતિ જાણ્યા સિવાય વૃત્તિનું સજાણ નિશાન પહોંચે નહીં. કારણ કે અંશ સ્વયં પોતે જે છે તેની પોતાની નિજ બાહ્ય દ્રષ્ટિ જે છે તે જ્યાં સુધી નિજ કરતાના સનાતન પદને વિશે ન પહોંચે. અત્યારે આપણે બધી તત્વ પદાર્થમાં ક્રિયાની અંદર બાહ્ય આપણી વૃત્તિ છે. અત્યારે સમજાણું અંશની, આ અંશ બાહ્ય રીતે જાય છે. એ બાહ્ય રીતે જાય છે એ જો સત્યપદનું વારંવાર સાંભળવાનું ન કરે, એ સાંભળવા ઉપર એની પ્રતીતિ ન જાય, કાનના શ્રવણ ઇન્દ્રિયથી એમાં ને એમાં ન રહે, તો એ જ્યાં સુધી નિજ કરતાના સનાતન પદને વિશે ના પહોંચે ત્યાં સુધી, તે જ્યાં સુધી નિજ કરતાના સનાતન પદને વિશે ના પહોંચે ત્યાં સુધી જે ભજન સ્મરણ કરીએ તે ઓરલા પદાર્થના અનુરાગનું થાય. માટે પરમ ગુરુના અગાધ સત્ય બોધનો જે દિવ્ય બોધરૂપ છે તે ત્રિવિધ અર્થવાળા પ્રસિદ્ધ બોધ વચનો પ્રત્યક્ષ અનુમાનપૂર્વક શ્રવણ કરજો. પરમ ગુરુના અગાધ સત્ય બોધ વચનો, આ બધા જે અત્યારે આપણે વાત કરીએ છીએ એ પરમ ગુરુના બોધ વચનો જ છે. વચનો જે દિવ્ય બોધરૂપ છે, સામાન્ય બોધરૂપ નથી, દિવ્ય. એટલે તે જ ત્રિવિધ અર્થવાળા, 3 પ્રકારના અર્થવાળા છે. કે કયા ત્રિવિધ? એની જે આગળ કીધા ને, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય, એ 3 અર્થવાળા પ્રસિદ્ધ બોધ વચનો પ્રત્યક્ષ અનુમાનપૂર્વક શ્રવણ કરજો. પ્રત્યક્ષ જ, અનુમાનપૂર્વક પાછા એની વાહે કરતા જ છે, એની વાહે પરમગુરુની જાણ જ છે અને હું એનો અંશ જ છું, આવી રીતે અનુમાનપૂર્વક સાંભળજો. એટલે ધીરે ધીરે પાછું પ્રત્યક્ષ થઈ જશે. ત્રિવિધ અર્થ એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય હોય. જે વચનના નિજ અદ્વૈત સકર્તાપતિ કળિયામાં આવે તે ત્રિવિધ અર્થાર્થ વચન છે, તે શ્રવણ કરવા. કયા? તો કે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય હોય જે વચનોના નિજ અદ્વૈત સકર્તાપતિ કળિયામાં આવે, ઓળખી શકીએ જેનાથી, એ જ શ્રવણ કરવાના છે. ઓળખી આવે તે ત્રિવિધાર્થ વચન, 3 અર્થોને જાણનારા વચનો તે શ્રવણ કરવા. જેથી અંતરવ્રેહ હેતુએ, અંતરના વિરહવાળા હેતુએ, અંતરવિરહ હોય, બહારવાળા કોઈ જાણી ન શકે. આપણે જે અંદર પ્રેમ કરતા હોય એ કઈ બહારવાળો ન જાણી શકે. એટલે અંતરવ્રેહ, અંતર તમે વિરહ છે, તમને અંદર તમે હળગો છો, અંદરથી બધું બળી રહ્યું છે, પાપ કર્મ, દુષ્ટ કર્મ, આપણી અંદર જે આ બાજુનું ક્રતનું જે કંઈ ઘૂસી ગયેલું છે એ બધું અંદર બળી રહ્યું છે, એ બીજો ન જાણી શકે કે અંદર હાલે છે. એટલે અંતરવ્રેહ કીધું છે. અંતર વિરહવાળા હેતુએ, અને એ હેતુ ધારણ રાખવો હોય. કે હેતુ આપણો છોડવો નહીં, અહીં આવવાનો હેતુ, કંઈક બહાર જવાનો હેતુ ન છોડવો હોય. કે તો હેતુ ક્યારે થાય? હેત હોય તો હેત છે એ ધારણ કરી રાખવું પરમપતિ પારે કેવલ સાથે. પતિવ્રતાની ભાવના એક સરખો એક કરતાને વિશે જે અતિશય પ્રેમ રાખો, પતિવ્રતાની ભાવના સરખો એની જેવો જ. પતિવ્રતા કેમ હોય?
અંદરથી તો નકરો પ્રેમ જ આરત જ ભરેલી હોય એને, બહાર ન દેખાવા દે. બહાર કપડાં ધોવે, વાસણ ધોવે, પણ જ્યારે નવી પત્ની હોય, નવા પતિ પત્ની જ્યારે લગ્ન કર્યા હોય ત્યારે ભાવના સરખો એક કર્તાને વિશે અતિશય પ્રેમ રાખો. આ પણ કાયમિક રાખો. એ ક્યાં ઓલા નવા હોય પછી તો 2-4 વર્ષ પછી ધબધબાટી બોલતી હોય, હા મામા વાસણો ઉલાળતા, એવો નહીં કે એ નવા જ છે. કે પતિવ્રતાની ભાવના સરખો એક કર્તાને વિશે અતિશય પ્રેમ રાખો. આ પ્રકારે વચન શ્રવણ કરવાનો પ્રતાપ અદ્ભુત હોય અમાપ છે. આ પ્રમાણે તમે જો વચન શ્રવણ કરશો તો એનો પ્રતાપ શું છે કે અદ્ભુત હોય અમાપ છે. કે એનું તમે અદ્ભુત છે કે એનું તમે વિચાર ન કરી શકો. કે પછી કે માપમાં ન આવે એવો કોઈ પણ માપ ન થાય. કે એને તમે કોઈ વાસણની અંદર ન ભરી શકો, કોઈ ફૂટપટ્ટીથી માપી ન શકો, પ્રકાશ વર્ષની ગતિથી ન માપી શકો. એ કે એવું અમાપ છે. કે આ પ્રમાણે આ રીતે વચન સાંભળશો તો તે આવા શબ્દો તો જો જે શબ્દ વાપર્યા છે એ જોઈ તો એમ લાગે કે આ સાંભળવા જ છે. કે અદ્ભુત અને અમાપ છે. તેના યોગ વડે પરમપદ સુલભ થાય અને આતુર જન હોય તો તેને પ્રગટ પ્રાપ્તિ માલમ પડે. તેના યોગ વડે આ જે યોગ કર્યો, જે કાને સાંભળવાના જ યોગે એટલું કરી નાખ્યું, બીજું તો કાંઈ નથી જે આવ્યું. હજી તો ઓલી 9 બાકી રહી છે આકાંક્ષાઓ. આ એક આકાંક્ષા હતી કે તમને પૂરું કરે કે એટલે તમે કીધું કે આ આકાંક્ષાઓની અંદરથી જ હું તમને ઠેઠ સુધી પહોંચાડી દઈશ. એમાં શ્રવણ આકાંક્ષાની અંદર જ આવું કીધું કે આ અદ્ભુત હોય અમાપ છે. કે આ પ્રકારે વચન શ્રવણ કરવાનો, વચન શ્રવણ કરવાનો પ્રતાપ અદ્ભુત અને અમાપ છે. સત્સંગ હું કામ કરો, સાંભળ્યું હું કામ? કારણ કે એ એવું છે કે એની અંદરથી જે જાણવા મળે છે આપણે નવીન વસ્તુ, જે તો પુલકિત થઈ જાય છે, આમ ગદગદ થઈ જાય છે આપણે. કાકા આમ આટલું નવું છે, આમ હલવલી જાય છે. હમણાં 2 દિવસ મારે જે સત્સંગ આલ્યો તો ખાલી મેં 45-50 મિનિટ એકવાર વાંચન કર્યું અને એકવાર છે એ અંકુર વિશે. તો કે અદ્ભુત છે. તો અમે જ્યારે અમે બધા બેઠા હતા, થોડા લોકો અંકુર વિશે વાત કરી. અંકુર વિશે પરમ ગુરુ એટલે કૃપાનિધિ અને કરુણેશ વિશે સંવાદ કેવો છે એ 45-50 મિનિટ વાંચી. પછી 1.5 કલાક બીજી વાત હાલી. તો એકી એવા નહોતા કે આંખ ન ભરાઈ જાય. કારણ કે અંદરથી શું આવે છે, શ્રવણની અંદર એટલો પ્રતાપ છે કે અદ્ભુત અમાપ. કે એનું માપ ના કાઢી શકો. કે તો કે એ જ શ્રવણ હાલતું. તો કોની બનાવ્યા આવા અંકુર? અંકુરની અંદરથી ફટફટ કરીને આ બધા શરીરો મસ્ત બધા ફરે છે. કોઈ રાજા થાય છે, કોઈ સંગીતકાર દેખાય છે, કોઈ વળી નૃત્યકાર દેખાય છે, કોઈ અનેક પ્રકારના પોતા ખેલ કરે છે, એવા જાદુગરો થાય છે, મોટા મોટા વેપારી થાય છે, મોટા મોટા સંતો સુરવીરો થાય છે. કે જ્ઞાનીજનો પાકે છે, વૈજ્ઞાનિકો પાકે છે. અંકુર વિશે તમે શું ભર્યું છે? કે એવો જે વિષય છે એને સાંભળતા આવે તો તે પુલકિત થઈ જવાય છે. કે તો અમાપ છે. કે આ અદ્ભુત પ્રતાપ છે. કે તેના યોગ વડે પરમપદ સુલભ થાય અને આતુરજન હોય તો તેને તો પ્રગટ પ્રાપ્તિ માલમ પડે. જે હકીકતમાં આતુરજન હોય એને તો પ્રગટ હાજર જ છે, અત્યારે મારી હારે જ પરમ ગુરુ રહેશે એવો એને અંદરથી પ્રગટ પ્રાપ્તિ માલમ પડે. કે જો આ રીતે એટલો ખાલી એની કીધું, એ શ્રવણની અંદર ખાલી 1 પેજ વાંચ્યું છે. આ બાજુ 5 લીટીઓ હતી ને આ બાજુ 5 લીટીઓ બાકી રહી. સમજાણું? 1 પેજની અંદર એને હું ન કીધું કે શ્રવણ કરવાનો જો આ ઉલટ ક્રિયા કેવી સરસ કીધી એની. આવી ઉલટ ક્રિયાની અંદર તમે જુઓ તો ખરા, કોઈ કાલ્પનિક વાત જ નથી કરી. શ્રવણ જે આપણે જે વસ્તુ આપણે જોતી હોય એ જ આપણે લવાય ને ઘરે. તો શ્રવણે એ જ કરીને આપણે જે જોઈએ છીએ, બીજું હું કામ માથાકૂટ કરીએ? આપણે વગર જોતું હું કામ લાવી? આપણે લેવા ગયા ટમેટા અને ડુંગળી લઈને આવીએ તો કઈ ડુંગળીનું આપણે કંઈ પેલું નહોતું કરવું, ટમેટાનો સૂપ કરવાનો હતો. તો જે જોઈ છે એની ઉપર જ નજર રાખવી, એના સિવાયનું જે આવે ને એને જોવું પણ નહીં. તો કે 7-8 જાતના ટમેટા હોય, એમાંથી કયા ટમેટા સારા છે એ લેવાની તો ખબર પડે. તમારી ડુંગળી ઉપર ને દૂધી ઉપર ને કારેલા ઉપર ને એની ઉપર નજર હોય તો હજી નજર બગડી જાય આપણી. એટલે પેલા જે 5 પ્રકારના ટમેટામાંથી કયા સારા છે એની ઉપર પછી બીજા 3જા નંબરના ટમેટા આપણે આગળ આવી જાય. એટલે આપણે એક જ વસ્તુ, એક જ લક્ષ્ય, બીજો લક્ષ્ય જ નહીં ને. આ રીતે શ્રવણ કરવું. કે પછી શું થાય, તમે જે વસ્તુ લઈ આવ્યા ને એ સારામાં સારી લઈ આવો. ટમેટા લેવા જવા છે તો ટમેટા 5 પ્રકારના છે, એમાંથી પછી જે સારા છે એ તો લીધા, એમાંય વીણી લીધા.
કારણ કે ત્યારે ભાન એક જ વસ્તુની છે, બીજી કોઈ ભાન જ નથી. સભાન એના વિશે જ છે. પછી આવી ગયા ઠેલીમાં, પછી ભલે જે કરીએ, હવે ઘરે પોગી જઈશું. પણ જ્યારે હું લઉં છું ત્યારે એક લક્ષ્ય, જ્યારે હું આ કરું છું, આ મનુષ્ય અવતાર મળ્યો છે ત્યારે એક જ લક્ષ્ય મારો. 84 લાખ યોનિમાં બહુ ભટક્યો હું, એટલે આ વખતે બાકી રહેવા દેવું નથી કે આવી રીતે મારે શ્રવણ આકાંક્ષાની ઉલટ ક્રિયા કરવી છે. હવે આ જ વિશે શ્રવણ આકાંક્ષાની ઉલટ ક્રિયા વિશે અહીંયા બીજી જગ્યાએ લખ્યું છે, આપણે એને વાંચીએ. લક્ષણોમાં જણાવ્યા મુજબની શ્રવણની ક્રિયા એ સામાન્ય ક્રિયા છે. જે આ બાજુ લક્ષણોમાં જણાવે એ શ્રવણ એટલે સાંભળવું એ સામાન્ય છે. આ ઠક ઠક થાય છે એ સાંભળી છે, જો આ પંખાનો અવાજ એ સાંભળી છે, બરાબર, એ સામાન્ય ક્રિયા છે. પણ હું જે બોલું છું એ જ સાંભળું છું તે વિશેષ ક્રિયા થઈ જાય. કારણ કે આ બાજુ બધી કે આ રીતે ક્રિયા છે એ સામાન્ય ક્રિયા છે. પોતાના સ્વરૂપનું અને કર્તાનું જ્ઞાન પ્રાપ્ત થાય એવી ક્રિયા તે જ શ્રવણની ઉલટ ક્રિયા છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન અને કર્તાનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવી ક્રિયા એ જ શ્રવણની ઉલટ ક્રિયા છે. આને શ્રવણની ઉલટ ક્રિયા સમજવી. સામાન્ય રીતે વ્યવહારની ક્રિયાઓનું શ્રવણ અને આચરણ થતું હોય છે. સામાન્યમાં તો વ્યવહારની ક્રિયાઓનું શ્રવણ અને આચરણ થતું હોય છે. સાધકે એવા જ શબ્દો સાંભળવા કે જેનાથી વ્યવહારમાં પણ કર્તાના કરતને જોઈ શકે. સાંભળતી વખતે તે કર્તાના કરતની અંદર કેટલી હોશિયારી છે જુઓ તો ખરા. કોઈ સાંભળી તો ઓહો કેવો સરસ મજાનો કરતા કે દરેક વ્યવહારમાં જ્યારે સાંભળવાનું આવે કાંઈ તેને આ બધા શબ્દો ઉત્પન્ન ક્યાંથી કર્યા છે? કઈ વસ્તુ અથડાવી છે નહીં અથડાવવામાંથી પહેલો નાદ કર્યો છે. એ કરતાએ જે નાદ કર્યો છે એ નાદ કેવા પ્રકારનો છે? પહેલો નાદ થયો છે શરૂઆતથી પાછું આપણે સાંભળી છે તો ડિફરન્શિએટ બી કરીએ છે ને કે આ ઠક ઠકનો છે, આ પેલાનો છે, આ પંખાનો છે, આ કોઈક પડ્યું છે એનો છે. એ નામ મૂક્યો તો શું થાય? એ બધાની ભાન પડે છે. એ શબ્દો ઉપરથી ખબર પડે છે કે આ આપણે તો આમ આઘા બેઠા હોઈએ છીએ હોલમાં, પણ રસોડાની અંદર ચમચી પડી હતી કે આ ચમચી પડી છે. રસોડાની અંદર ડીશ પડી હોય તો કે આ ડીશ પડી છે. કાચનો ગ્લાસ પડે છે તો એ કે કાચ ફૂટ્યો એમ પાછા કહીએ છીએ. કેમ? આ સમજણ મૂકી છે જે શ્રવણની ઈ મહત્વની છે ને. એ કે તો આ સમજણ મારે ક્યાં વાપરવી એમ કે મને ત્રણેય હું અહીં બેઠો જોયું નથી ત્યાં ખબર પડી ગઈ. માટલું પડ્યું કે પાણી ઢોળાણું કે લે એ જ્ઞાન જોયું નથી છતાંય અવાજે મને કહી દીધું. અને એ જે અવાજે મને કીધું એની સમજ અવાજ વિશે મેં અંશ જાણે છે એ મૂકી અંદર. એ જે મૂકેલી છે એ મારે હવે બીજી કોઈ જગ્યાએ નથી જવા દેવી, મારે એમાં જ વાપરવી છે. આ રીતે થયું ને વ્યવહાર કે એની મને સમજણ આ ક્યાં મૂકી? આ કેવી રીતે સમજાણું કે આ ચમચી પડી પછી પાછી ચમચી તો પડી તો ઓલી પતલી ચમચી પડી છે કે પછી આપણે આઈસ્ક્રીમ ખાવાની પડી એ હોતી ખબર પડે. સૂપવાળી પડી હોય તો ખબર પડે આપણે કે વાહન દાંડીઓ છે એ પ્લાસ્ટિક હોય છે એટલે એ છે એ આપણે ખબર પડે છે કે ઓહો એ એટલી બારીકી કે એની સમજણ કાન દ્વારા નાખી અને કાન દ્વારા સમજાય છે. તો જે કાન દ્વારા સમજાય છે તો એને જ ન સમજી. આવી રીતે કે સાધકે એવા જ અવાજો સાંભળવા કે જેનાથી વ્યવહારમાં પણ કર્તાના કરતને જોઈ શકે અને કર્તા પ્રત્યે અક્ષય પ્રીતિ બાંધે. આ રીતે પછી અક્ષય પ્રીતિ બંધાઈ જાય. એટલે કેવું મને આપ્યું કે ઓલું ઝીણું તું કાન આપ્યું એમાં વળી પાછો પડદો નાખ્યો એની અંદર મને સાંભળી શકું, એની અંદર બધી વ્યવસ્થા ગોઠવી શકું. આ કોઈ પણ પ્રકારનો ખરાબ અવાજ થાય તો એની મને ખબર પડે, સારો થાય એની ખબર પડે છે કે આ કેવું મને આપ્યું તે કે. અને તે પહેલી વખત કેમ બનાવ્યું છે કે બનાવ્યું છે તો પાછા તે નાદ કેમ મૂક્યા, આ અક્ષરો ક્યાંથી કાઢ્યા કે આ તારો આ મહિમા હું આવી રીતે પાછા વળી ગયા. આ ઉલટ ક્રિયા પાછા એની બાજુ જોઈ જાવ. સાધકે એવા જ શબ્દોને સાંભળવા કે જેનાથી વ્યવહારમાં પણ કર્તાના કરતને જોઈ શકે અને કર્તા પ્રત્યે અક્ષય પ્રીતિ વધે. સત્સંગનું જ શ્રવણ કરવું અને અકારણ થતી વાતોનું શ્રવણ ન કરવું. સત્સંગનું જ શ્રવણ કરવું, અકારણ થતી વાતોનું શ્રવણ ન કરવું. સદગુરુ અને ધર્મની નીતિના કહ્યા પ્રમાણે જે તે વર્ણાશ્રમમાં રહીને પણ એવી રીતે શ્રવણ કરવું કે જેનાથી કર્તા પ્રત્યે પ્રીતિ ઉભરાય અને સતત આવા સત્ય શ્રવણથી જ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની પ્રતીતિ થાય.
વૃત્તિ કરતાના લક્ષ તરફ વળે. આવા શ્રવણથી ઓરલા પદાર્થોના પ્રત્યે અનુરાગ મટીને પરમ ગુરુના સત્ય બોધ વચનો તરફ પ્રીતિ થાય. એવા શ્રવણથી ઓરલા પદાર્થની પ્રત્યે અનુરાગ મટીને એના પ્રત્યે પ્રીતિ ન રહે અને પરમ ગુરુના સત્યબોધ વચનો તરફ પ્રીતિ થાય. આરત વધીને કરતા પ્રત્યે અતિશય પ્રેમ વધે. કરતા પ્રત્યે પ્રેમ વધે તો ભાવ વધતો જાય, આપણી કિંમત વધતી જાય. અમે જેમ જેમ હીરો ઘસતા જાય ને એમ એની કિંમત વધતી જાય. કે ચમક એની અંદર એની ક્લેરિટી, આ તે બધું જે કાંઈ તૈયાર કરીએ અમે, તો જેમ ઘસીએ એમ એની કિંમત વધતી જાય. અને રફ હોય તેની કિંમત એ નથી થતી. તો કે કેવી રીતે આપણે છે એ આ વચનોથી ઘસાવા જોઈએ અને બાકીનું બધું નીકળી જવું જોઈએ. જે આ બાજુની બધી છે એ ઓરલા પદાર્થનો અનુરાગ મટી જવો જોઈએ અને સત્યબોધ વચન પ્રત્યે પ્રીતિ થાય. આરત વધીને કરતા પ્રત્યે અતિશય પ્રેમ વધે અને પોતાના સ્વરૂપને સકરતા સાથે એકમેક કરવાની વ્યાકુળતા વધે. ક્યારે હું એની સાથે એક થાઉં, તેનાથી પરમપદ સુલભ થાય. આમ આવા શ્રવણથી જ સાચી સમજ, સાચી જાણ આવતી જાય અને સમજાતી જાય, જાણ આવતી જાય અને સમજાતી જાય. આ રીતનું આ શ્રવણાકાંક્ષાને સાચવવી, કે સાચી સમજણ આવતી જાય અને સમજાતી જાય. આ શ્રવણાકાંક્ષા છે. આજે આપણે એક શ્રવણાકાંક્ષા કરી, બરાબર છે. હજી 9 આકાંક્ષા બાકી છે. ઉલટ ક્રિયામાં શ્રવણાકાંક્ષા કરતા સુધી પહોંચી જવાય એવું કાર્ય થઈ જાય એવું છે. એક જ શ્રવણાકાંક્ષા, કારણ કે કેટલી સરસ છે અને વાતે કેટલી સારી છે કે એને ફરીથી આજે વાંચવું અને આ પણ 2-3 વાર સાંભળવું. અને એક જ પેજ છે પણ 5-10 વાર વાંચવું. એ આપણી અંદર એવી રીતે ગોઠવાઈ જવું જોઈએ. જેમ કબાટની અંદર આપણે વસ્તુ ગોઠવી, કપડાં બપડા આ તે વાળીને એમને લોચા નાખી દઈએ કબાટ એમને ભરાય, પણ તમે ગોઠવેલા હોય તો કેવો સારા લાગે. એમ આ બધું ફર્સ્ટ ક્લાસ રીતે ગોઠવી દેવું, આપણે અનુકૂળ પડે ને એવી રીતે. જ્યાં રૂમાલ ટુવાલ આવવાનો એને ટુવાલ મૂકી દેવો, હાથ નાખી તો આ જગ્યાએ આ આવે છે, એ હાથ નાખી એટલે એ જ નીકળે. એવી રીતે આપણે આને પણ ગોઠવી દેવાનું. એક પેજ છે ખાલી. કાનની અંદર એવું મસ્ત ગોઠવી દો ને કે બીજી માથાકૂટ જ ન થાય. આટલું કરવું આજે. શ્રવણાકાંક્ષા પૂરી. કરુણા સાગર મહારાજ કી જય. કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.